જય સ્વામિનારાયણ. તમારે વીરપુરના જલારામ બાપાની વાત કરવી છે. જલારામ બાપા નાનપણથી જ ખૂબ જ સદાવ્રત ચલાવતા હતા અને ખૂબ એને ભક્તિમાં એટલો રસ હતો અને સદાવ્રતમાં એટલો રસ હતો કે બધાને જમાડીને જમવું એવી રીતે ખૂબ સરસ મજાનું ચાલતું હતું. અને થોડો સમય થયો એટલે એના લગ્ન થયા. એમના પત્ની વીરબાઈ આવ્યા. એ એટલા બધા ભક્તિશીલ હતા અને એની કોઈ વાત નહીં. અને ખૂબ સરસ મજાનું વીરબાઈ આખો દી રસોઈ બનાવ્યા કરે અને જે યાત્રાળુ આવે એને જમાડ્યા કરે. ભગવાન કૃષ્ણ ભગવાનને એક વખત કસોટી કરવાનું મન થયું કે જલારામ બાપા લેની થોડી કસોટી કરું. એટલે એકદમ વૃદ્ધ શરીર ધારણ કર્યું, 80-90 વર્ષની ઉંમરનું, અને લાકડીને ટેકે ટેકે હાલ્યા આવે. અને પછી એમ કરતાં કરતાં આવ્યા કે જલારામ બાપા ભગત ક્યાં રહી છે, જલારામ ભગત ક્યાં રહી છે, એમ કરતાં કરતાં આવ્યા. તો નાના છોકરાએ બતાવ્યા એ કે અહીંયા જલારામ બાપા રહી છે. એને ઘેરે ગયા એટલે જલારામ બાપાએ એમાં આવકાર દીધો કે આવો. પછી બેહાર્યા એને. પછી કે જમી લ્યો. એટલે કે જમવું નથી, મારે દ્વારકા જવું છે અને હું હાલી આગું એમ નથી, મારે થોડુંક એક ટેકાની જરૂર છે એવું બધું બોલ્યા. એટલે કે કાંઈ વાંધો નહીં, જે તમારે જોઈએ મળી જાય. તો પછી કે જમી લ્યો, કે જમવું નથી, મારે જવું મોડું થાય. કે મોડું નહીં થાય, તમારે જે જોઈએ અહીંથી મળી જાય. તો જલારામ બાપાએ સાધુએ કીધું કે જે જોઈએ મળી જાય. એટલે કે હા. એ જમી લીધું. પછી એણે કીધું કે હું મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, મારો હાથ લેવો પડે એમ છે. એટલે એણે સીધી વીરબાઈ જલારામ બાપાની પત્નીની માગણી કરી, હારા હારા ધ્રુજી જાય એવી માગણી કરી. એટલે જલારામ બાપાને એમ કહે કે તમે વીરબાઈ તમને મને સેવામાં આપી દો ને, એટલે મારા હાથ પકડીને મને દ્વારકા સુધી વૈયા જાય ને મારે કાંઈ ખાવું પીવું હોય તો મારી સેવા કરે, રસોઈ બનાવી દે ને એવું કામકાજ કરે એમ. વીરબાઈને કીધું. વીરબાઈને એક મનમાં જરીકે સંકોચ ન થયો અને વીરબાઈને તરત એની હારે ગયા. અને વીરબાઈ કે એની દીકરી તરીકે હું જે કંઈ કામ કરીશ એમ. એટલે જલારામ બાપાને આવી રીતનું કહ્યું તો ગામની પબ્લિક ભેગી થઈ ગઈ. એ કે આવી રીતનું દાન કરી ન શકાય એમ. કે એ કે અમારો સંતનો અમારો પ્રશ્ન છે, આમાં તમે કોઈ હવે ન કંઈ રસ લ્યો. એટલે એ કેમ કરતા જવા દીધા. પછી તો ખુદ ભગવાન મૂંઝાણા. 4-5 કિલોમીટર વહી ગયા, ગામનું પાદર વટી ગયું વીરપુરનું. પછી ભગવાન મૂંઝાણા કે હવે શું કરવું એમ. કે આ વીરબાઈને આપણે કાંઈ લઈ તો ન જવાય, હું તો કસોટી કરવા આવ્યો હતો. પછી ત્યાંથી ધોકો હતો એની પાસે અને જોળી હતી, એ વીરબાઈને આપ્યો. એ કે તમે આ ઘડીક ત્યાંનું ધ્યાન રાખો, આગળ આવું છે એમ કરીને ગયા. એ ગયા ત્યાંથી પછી પાછા આવ્યા નહીં. પછી ત્યાંથી કોઈ નાના છોકરા મોટા રાતે નીકળ્યા છે. તો વીરબાઈ ત્યાં એકલા રોતા હતા. અને એ કહે કે આવી રીતનું બન્યું છે ને વીરબાઈ અહીંયા પાદરમાં રોવે છે ને કોઈ છે નહીં અહીંયા. એટલે ગામના ખબર પડી. એટલે લોકો આખું ગામ ત્યાં એનો ગાજતે વાજતે સામે કરીને પાછા લાવ્યા એને. અને આકાશવાણી થઈ. એ કે હું ખુદ કોઈ સામાન્ય નહોતો, હું તો તમારે કસોટી કરવા આવ્યો તો હું ખુદ કૃષ્ણ ભગવાન હતો. અને જોળી અને ધોકો મેક્યો છે ને તમારી જગ્યામાં રાખજો અને ક્યારેય નહીં ખૂટે. અને વીરપુરમાં હજી અટાણે ક્યાંય દાન પેટી નથી, 1 રૂપિયાનું પણ દાન નથી લેવાતું. આવી દુનિયામાં આખું ક્યાંય નથી કે વગર દાને આ જગ્યા હાલતી હોય. લાખો માણસો જમે પણ 1 રૂપિયાનું દાન નહીં કોઈ દી ક્યાંય કરતા. ક્યાંય દાન પેટી જ નથી. અને 1 રૂપિયો ધર્યો હોય ને તો પાછો આપી દે. આવી રીતનું જલારામ બાપાને વીરપુરમાં હજી હજર સાક્ષાત પરચો એ કૃષ્ણ ભગવાને પૂરેલો છે ને હજી એમને હાલે છે વગર દાને. આવી જગ્યા ક્યાંય નથી આખી દુનિયામાં. એટલે આવા જલારામ બાપા મહાન ભગત થઈ ગયા લુહાણામાં. એટલે ખૂબ આ સૌરાષ્ટ્રમાં ગૌરવ લીધા જેવી વાત કહેવાય. જય જલારામ બાપા, જય સ્વામિનારાયણ. શું બની રહ્યું છે? ચણાના લોટના પુડલા. સરસ મજાના પુડલા બની રહ્યા છે. આદુ અજમા. જ્યારે ઉધરસ ને શરદી થાય ત્યારે પુડલા બહુ ફાયદાકારક વસ્તુ છે. અજમાના પાન ઘરના. ત્યારે પુડલા ખાવા જોઈએ. લીલા અજમા જવો. મીઠું. ધાણા જીરું. હળદર. ચટણી. અને આ ધાણા. એક બેને કમેન્ટ કરી કે મારે ધાણા વેલા થઈ ગયા, પણ ધાણા છે ને હાવ સુકાઈ જાય ને પાણી તઈ ભરવાના બોટલમાં એટલે હારા રહે.
લોટ દવાયેલો છે. સરસ મજાના પુડલા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. તો હું ભેળવું આમાં ચટણી, હળદર, ધાણા જીરું, અજમા અને પાન અજમાના અને આખા અજમા, આદુ, કોથમીર. સરસ મજાનું ભેળવેલું છે. આપ જોઈ શકો છો, જાય પુડલા તૈયાર થાય. તેલ લગાવવાનું. પુડલું બનતું હોય ત્યારે લોટીમાં તેલ લગાડવું પડે. અજમાના પાન છે ને એટલે થોડુંક જાડું થાય, નકર પતલું થાય. તન ખૂબ સરસ મજાનું પુડલું બની રહ્યું છે, આપ જોઈ શકો છો. જ્યારે શરદી થઈ હોય ત્યારે આવા પુડલા ખાવાથી એકદમ કંટ્રોલમાં આવી જાય, એકદમ જાળી પડી જાય અંદર. અલબેલાજી પ્રાણ યાદર રે, તમ પરવારી રે, તારે નેણે તે નંદ કુમાર રે, મોહી વ્રજ નારી રે, જોગાવાળા મનોહર સેલ રે, નંદજીના લાલા રે, ગુણવંતાયા વિષ તારે ગેલ રે, વ્રજપતિ વાલા રે, મીઠા બોલા મનોહર માવરે, લાગ્યો છે નેડો રે, નહીં મેલો હું નટવર નાવરે, કાન તારો કેડો રે, સબી જોઈને અલૌકિક શ્યામ રે, મોહ્યું મન મારું રે, બ્રહ્મા મુનિ કહે તન મન ધામ, તારા નામ પરવારું રે, અલબેલાજી પ્રાણ યાદર રે, તમ પરવારી રે, તારે નેણે તે નંદ કુમાર રે, મોહી વ્રજ નારી રે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું મહારાજને થાળેલું ધરાવી દીધું, આપ જોઈ શકો છો. પુડલા, દહીં, દૂધ અને જળ અને પાપડ, ખૂબ સરસ મજાનું મહારાજને થાળ ધરાવ્યો. જય સ્વામિનારાયણ. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, હે તું થાને મારો મહેમાન, તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. જય સ્વામિનારાયણ. ખૂબ મિત્રો લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.